फाइनली मानकियो और ये देख सकते माता મિત્રો કેમ છો? મજામાં જ હોય આપણે તો. મિત્રો આપણે રાજકોટમાં નીકળી ગયા છે રખડવા. હું મિતભાઈ અને આપણા શ્રી કાળો નાગ એટલે રવિભાઈ રામ. રવિભાઈ ને બધા નીકળી ગયા છે રખડવા. હવે જઈએ ક્યાં જઈએ અમારું નક્કી નથી. રવિભાઈના મિત્રોને મળવા જવાના છે મિત્રો. તો હાલો જઈએ ને આપણે ઝાઝા દીએ ભેગા છે મિત્રો. એટલે કારણ એવું હતું થોડુંક બિઝનેસની વાહે હતો. એટલે બિઝનેસ એટલે આપણો બિઝનેસ શું હોય જેવો તેવો હતો નાનો એવો એની વાહે હતો. તો મિત્રો મારું નક્કી નથી. આપણે ક્યાં જવાનું છે ભાઈ? પીપળી જવાના છીએ ને કાગડા ભાઈઓને મળવા. અમે 3 જ જઈએ છીએ ખાલી. 4 વ્હીલર લઈને કાં જાવ ભાઈ? ખાલી પૈસા હે તો બડી 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 બાતે. મિત્રો અમે નીકળી ગયા છે જામનગર રોડ ઉપર એમ હોસ્પિટલ બાજુ, જે ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ બનવા જઈ રહી છે. અમે રાજકોટના જામનગર રોડ ઉપર જઈએ છીએ. મિત્રો આપણે આવી ગયા રાજકોટના ખંડેરી સ્ટેડિયમ. આ ખંડેરી સ્ટેડિયમ રાજકોટનું છે ને, કે ખંડેરી સ્ટેડિયમ કહેવાય. અહીંયા ક્રિકેટ રમતા હોય રવિભાઈ? હે, બેટ ના દડા લઈને દોડતા. અચ્છા, બેટ દડા રમતા હોય. બેટ ના દડા લઈને દોડતા હોય આમથી આમ, આમથી આમ, આમથી આમ, એમ ને. આપણે જાવું કે અંદર? આપણે રમવા થાય ને, આપણે આવડે જ છે ને. હાલો ની અહીંયા ભરવાય નથી. તો મિત્રો આપણે આજે કન્ટિન્યુ કરવાના છે, ક્રિકેટ રમવા જવાના છે. પબ્લિક ઓડિયન્સ બધી જવા માંડી. હેલો ઓડિયન્સ આવા. બસ ભાઈ દિનેશભાઈ ભૂલ થઈ ગઈ, જવા દે. રવિભાઈ તો હજી હેરસ્ટાઈલ બાબરી પાડે છે. બાબરી પાડવી પડશે રવિભાઈ. બાબરી નથી પડતા ભાઈ. લેબ બંધ કરી દીધો. તમને ક્રિકેટ ફાવતા હે? નહીં, બેહતા આવડતા. બેહતા આવડતા હે. તો મિત્રો અમે બધા જઈએ હવે ક્રિકેટ રમવા. તમને બતાવો રાજકોટમાં કેવી રીતે ક્રિકેટ રમતા હોય બધા. તો વિડીયોમાં બિના રહેજો. અને ઈ કે આગલા વ્લોગનો આજ પાછો કન્ટિન્યુ કર્યો કારણ કે ટાઈમ નતો. અહીંયા કઈક ડખો થયો છે. અહીંયા હજી જમણવારનો કાર્યક્રમ હાલે છે. એ આપણો કાર્યક્રમ આપણે 9:30 વાગે. 9:30 હે ને મિત્રો. અત્યારે 9 તો વાગી ગયા. અમે એટલા જણા બે ગાડીઓમાં જાવું કેમ વિચારવાનું છે. હે, 9:15 થઈ ગઈ છે મિત્રો. આપણી માણકીઓ આખું રૂપ બદલી ગયું માણકીની. તો યા જયદેવભાઈ મારી માણકી લઈ ગયા ને રૂપ આખું બદલાઈ નાખ્યું. કેવી બની ભાઈ? પેલા એકડો જ હતી હો, હવે એકડો બની. ઉડે તો જ. હા મિત્રો આપણે અહીંથી તો હાલી નીકળી ગયા. અહીંથી હાઈવે ઉપરથી રિક્ષા પકડવાના એટલા જણા. મિત્રો ફાઇનલ રિક્ષા મળી ગઈ. આ રાજબાજી જ્યાં કલાકાર રિક્ષામાં જાય જો. મિત્રો અહીંયા ક્રિકેટના ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. આ કંઈક રાજકોટની વચ્ચોવચ્ચ છે 150 ફૂટ ઉપર. કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો કે ક્યાં આવેલું છે. ફાઇનલ અમે લોકેશન ઉપર આવ્યા મિત્રો, અમને ખબર નથી. આ એટલી ટુકડી છે અમારે રમવાવાળી. ના કોમેડી મેન આપણા અહીંયા તો કોલેજ વાળી હાલે મિત્રો. તમારે કેવું કાલે કહેજો કોમેન્ટમાં. હાલો ભાઈ ટીમ પાડો. સુખદેવભાઈ હાલો પાડો ટીમ. ફાઇનલી વિરાટ કોહલી, ધોની કે શું છો તમે? દિનેશસિંહ સિંધવ. તો મિત્રો આ દિનેશસિંહ સિંધવ છે મિત્રો. ટીમ પડી ગઈ છે. MS થાલા વિકેટમાં ઉભા ગયા છે અને બધા ઉભા છે. फिलहाल तो अभी मैं बॉलिंग नहीं पर मैं क्या बोलते हैं अंपायरिंग पे हूँ. और ये दिनेश भाई बॉल फेंकने जा रहे हैं. आप दर्शकों को तो देखना चाहिए. और ये फेंका और ये नहीं लगा. वाइड है, वाइड है, ये वाइड है, वाइड है. मित्रों अंपायर चेंज होता हुआ अभी सिद्धराज सिंह सिंधव जा रहे हैं. हम अभी आराम पे. और जगदीश बल्के आप देख सकते हो विकेट कीपर है. जो दोनों टीम में विकेट कीपिंग करेंगे और दाव भी लेंगे. अब ये बगा भाई ने बॉल फेंका और ये देख सकते हो ऊपरा ऊपर हैट्रिक 6 लगा है अभी. और ये प्लेयर अभी क्या हो रहे हैं, खुश हो रहे हैं प्लेयर हमारी टीम के जो. मित्रों अभी बॉलर चेंज हुआ है. आप देख सकते हो मिर्च से जड़वा आए हैं. और ये प्लेयर ने 6 पर 6. ठीक है दिस साइड बोलो. या ओके चलेगा. ये गया बॉल. दे सकते हो आपने छोड़ा नहीं. 4 नहीं जाएगा नहीं जाएगा. ये बॉल फेंका. न्यू બેટ્સમેન આવ્યા છે. જોઈએ કેવી ઓપનિંગ કરે.
देख सकते हो आपने किनारे तक तो पहुंचा दिया है बॉल। વિશુભા કહેશો તો પોતે ઉતરી ગયા હો રમવા હવે ભાઈ ભાઈ હું રમ્યા પણ હજી દાયક એક બોલ નથી રમ્યો તમે કાં રમ્યા? એક બોલ મિત્રો ફાઇનલી અમે જીતી ગયા મિત્રો. આ દિનેશભાઈ હારી ગયા આ હારેલી ટીમ ઊભી છે એક ઓલા જયદેવભાઈ નથી બાકી બધા હારેલા છે હા ભગીરથભાઈ મેન ઓફ ધ મેચ આખી ગેમમાં મેન ઓફ ધ મેચ આ ભાઈ 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 મિત્રો હવે રમી રમીને થાકી ગયા. 11:30 થઈ ગયા છે. આ બધા રમે હજી અમે એટલા જણા બેઠા છે. મિત્રો ફાઇનલી ગેમ પૂરી થઈ ગઈ છે. અમે પાછા આવ્યા હતા એમ રિક્ષામાં જવાના છે મિત્રો. તો તમને વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મિત્રો. હવે વ્લોગ પાછા ડેઈલી ચાલુ થઈ જાય કારણ કે હમણાં થોડુંક તમારો ભાઈ બિઝી હતો તમે આગળ કીધું ને અત્યારે કહું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.